આમ જો સરખું કર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી આજે 4:30 ઉઠાઈ ગયો અને ઉઠીને ડાયરેક્ટ રીડિંગની શરૂઆત કરી. 5 થી પોણા 6 સુધી રીડિંગ કર્યું. પોણા 6 થી અમારી એક લિંક સ્ટાર્ટ થાય છે, જેની અંદર અમારે સરસ આજે શીખ્યા કે અહીંયા આવ્યા પહેલાં મેં ડાયટ ચાર્ટ કર્યું હતું. ડાયટ ચાર્ટ વગર મેં કઈ રીતે ત્યારે વજન ઉતાર્યું. પહેલાં મેં ડાયટ ચાર્ટ કરીને ખાલી 3-4 કિલો જ વજન ઉતાર્યું હતું એ 3 મહિનામાં. અત્યારે મેં સરસ મારું 13 કિલો વજન ઘટાડ્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી મેન્ટેન છે. તો આ શીખા છે કે કઈ રીતે વજન ખાતા પીતા ઘટી શકે. ત્યાં ડાયટ ચાર્ટમાં સ્ટ્રિક્ટ ફોલો હતું, કોઈ વસ્તુ ખાવી નહીં, અને અહીંયા બધી જ વસ્તુ ખાવાની છૂટ છે. અને તો પણ કેમ આટલો વજન ઘટે છે, એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર છે અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આજનો રૂટીન કંઈક અલગ જ છે, તો ખાસ સાથે રહેજો. અત્યારે જઈએ ન્યુટ્રિશન ક્લબ પર અને ત્યાંથી આજનો મારો એકદમ ચેન્જિંગ રૂટીન છે. કંઈક એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાના છે જેનાથી લોકોને વધારે હેલ્પ કરી શકીએ. તો ખાસ સાથે રહેજો. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. તો ચાલો મળીએ ન્યુટ્રિશન ક્લબ પર. ફાઇનલી આપણે ઘરે જમવા માટે આવી ગયા. જમવા આવ્યા હતા બેન. હા, ખવડાવવાની ટેકનિક છે. હા, ક્યાં જવું છે? હા, ચોટી વાયરી છે. હે, હા, જો તો હાલે તો વણી મેડમ ને ખવડાવવાના હાલે છે. એનું પચશે પછી આપણું કઈક ખાવાનું થશે. ફાઇનલી આપણા બપોરનો જમવા છે દહીં ને શાક, ગાર્લિક મિક્સર. આ મેડમે થોડુંક નાખવાનું હતું પણ કેટલું બધું નાખી દીધું. જુસ્સો પેલા શરૂઆતમાં ચડે કે ઘટાડવું છે 2-5 દી થાય ને ત્યાં પાછા નહોતા લેવા મિત્ર એમ કે આજના ખાઈ લે તો ખવાઈ જાય એવી રીતના. તો ક્યારે ગોલ નહોતો થેન્ક યુ મારા મિત્ર ને કેમ કે એને અમને પરિવાર બતાવ્યો સરસ મજાનો કે જ્યાં આ પરિવાર. તો ફાઇનલી આજે આખો દિવસ ઓફિસે હતા. જોકે ઓફિસે મારી નતા, સરની ઓફિસે હતા. તો મજા આવી, ઘણું બધું શીખા, ઘણા બધા લોકો જોડે વાત કરી, નવું ઘણું બધું શીખા. ઘણા બધા ગેસ્ટ નવા આવ્યા તો એના જોડે વાત કરી. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તમે અમારે કોન્ટેક્ટ કરી શકો છો. અમારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, સુગર, કોલેસ્ટ્રોલ, આ બધું લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. તો લાઇફસ્ટાઇલમાં શું ચેન્જીસ કરવાથી આપણને બેસ્ટ રિઝલ્ટ મળે એવું આપણે શીખવાડીએ છીએ. તો તમારે પણ આવી કંઈ જરૂર હોય તમારો કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને તમે ફોલો કરી શકો છો. ચિરાગ રાદડિયા ઓફિશિયલ કરીને છે, તમે ચેક કરશો એટલે મળી જશે. તો ત્યાં તમારે જોઈ શકો કે અમે ખાતા પીતા વજન ઘટાડીએ છીએ. તો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ જો અત્યારે તમે જોઈ શકો છો કે તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે અને મમ્મી અત્યારે સિંગ ફોલે છે અને દીક્ષિતા વરણી સુવડાવે છે ને તારક મહેતા ચાલે છે. તો હવે જોઈએ સાંજે શું ખાશું. આ બેને 13 કિલો વજન ઘટાડ્યો છે, હજી ઘટાડવાનો છે. અને ગોઠણના દુખાવા હતા અને સુગર હતું. તો અને આપણે મંડી વિડીયો એડિટિંગ કરવા. આ બધો સામાન આમ જ પડ્યો હોય, વરણી બેન રમતા હોય એટલે. હવે મેડમ ઉઠી ગયા મંડ્યા રમવા. હા હા, આ બંધ કરી દે, લાઈ બંધ કરી દો. ખોલતા આવડે છે, ટાઈટ છે તો ખોલ લે. હા, લાવો, આઈ લાવો. એનો લેવાય, જો વાગી જશે, વાગી જાય, જો વાગી જાય. હા, આનથી રમો. તાર ઢીંગી ક્યાં ગઈ? તાર ઢીંગી હાલે. ઢીંગી ક્યાં છે? ઢીંગી અહીંયા રીલે માં દીકરીની ઢીંગી છે. હકીકતે હકીકતે કદે 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 ઢીંગી તો બહુ ગમે. કા દીકુ હું ક્યાં જવું છે? ખાવાનું આવી ગયું છે બેન નું. હાલ કે આમ જો સરખું કર. બરાબર કર. સીએ કે સીએ કે કરું કે લકો બાબુજી
કોકડા નથી ગાવા. તો ફાઇનલી ગાઈઝ આજનો દિવસ પૂરો થઈ ગયો. ઓલમોસ્ટ 10:30 થઈ ગયા છે. તો આપણે મળીએ આવતીકાલે. અત્યારે પણ એક લિંક હતી તો ઝૂમ સેશન કમ્પ્લીટ કર્યું. અને શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. તો મળીએ આપણે આવતીકાલે. બાય બાય. થેન્ક યુ. ચાલી પણ કોણ સિગ્નલ ત્યાં હાલે ધીરે ધીરે.